નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે સોમવતી અમાસના રોજ મેઘરાજાએ આકાશમાંથી વરસાદની રમઝટ બોલાવી દીધી હતી। ત્યારે ભરૂચ શહેર અને તાલુકામાં બપોરથી જ એક ધારો વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું અને ભરૂચ નગરપાલિકા દ્વારા 4 દિવસ પૂર્વે જાહેરાત કરી હતી, જેમાં ભરૂચ શહેરના ઢાળ મહમદપુરા રોડ પર આવેલા ખાડાઓ પૂરવા માટે બ્લોક નાખવાનું નક્કી કર્યું હતું, જે બાદ 2 દિવસથી બ્લોક નાખવાનું કામકાજ ચાલી રહ્યું હતું। ગતરોજ ઢાળ વિસ્તારમાં નવા બનેલા બ્લોક રોડને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો અને બપોર બાદ શરૂ થયેલા વરસાદમાં નવા નકોર બનેલા બ્લોક રોડના હાલ બેહાલ થઈ જતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ ભભૂક્યો છે। ત્યારે આ બ્લોક રોડને મજબૂત બનાવવામાં આવે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। રિપોર્ટર અબ્બી સૈયદ, ભરૂચ। નમસ્કાર। આજ રોજ બપોરના અચાનક વરસાદના કારણે ભરૂચ નગરપાલિકામાં વિવિધ જગ્યાઓ પર પાણી ભરાઈ જવામાં આવ્યા હતા। ત્યાં જાતે જઈને પાણીનો નિકાલ થાય એ માટે નગરપાલિકાના ટીમને લઈને અમે એની સેવામાં ઉપસ્થિત છે। જી આજ રોજ ભરૂચમાં 7 ઇંચ જેટલો અત્યાર સુધી વરસાદ થયેલ છે। બપોરે 4 થી 6ના ગાળામાં 2 કલાકના ટૂંકા ગાળામાં 5.5 ઇંચ જેટલો સતત વરસાદ વરસેલ છે। સ્વાભાવિક રીતે એકસાથે આટલો વરસાદ થવાના કારણે પાણી નિકાલના થોડા પ્રશ્નો પણ ઊભા થયા હતા। નગરપાલિકામાં જ્યાં જ્યાં ફરિયાદ આવેલ છે ત્યાં નગરપાલિકાની ટીમ ફિલ્ડમાં રહી જેસીબી મશીનોથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવેલ છે। સેવાશ્રમ રોડ, પૂરજા, અયોધ્યાનગર, લિંક રોડ જેવા વિસ્તારોમાં સતત વરસાદના કારણે પાણીના ભરાવા થયા હતા। અત્યારે થોડો વરસાદ ઓછો થયો છે, જેથી પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે। અત્યારે પણ નગરપાલિકાની પૂરી ટીમ ફિલ્ડમાં છે અને રાઉન્ડ ધી ક્લોક ડ્યુટીમાં હાજર છે। કંઈ પણ પ્રશ્ન આવે તો અમે અમારી ટીમો તૈયાર રાખીએ છીએ। સાહેબ, કોઈનું રેસ્ક્યુ કર્યું હોય એવું? ઇન્દિરાનગર બસ રેલવે સ્ટેશન પાસે ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયા હતા, એના કારણે ત્યાંથી 100-150 જેટલા પરિવારોને 100-150 જેટલી સંખ્યામાં સ્ત્રી પુરુષોને અમે રૂમટા વિદ્યાલયમાં ખસેડેલા હતા। એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।